નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. ગુજરાતીઓ, મોટા સમાચાર. હવે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ગુજરાત સરકાર નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવાથી મુક્ત કરવા મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. ટૂંક સમયમાં સીએમ યુનિફાઈડ પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ એક કેન્દ્રીય પોર્ટલ હશે જેમાં રાજ્યના તમામ વિભાગો, બોર્ડ અને નિગમોને જોડવામાં આવશે. નાગરિકો હવે એક જ હેલ્પલાઇન નંબર અથવા ઓનલાઈન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે અને તે આપોઆપ સંબંધિત વિભાગ સુધી પહોંચાડી દેવામાં આવશે. પેટ્રોલ ડીઝલ મોટો ઝટકો. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા સરકારી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3થી વધુનો વધારો કર્યો છે. મિડલ ઇસ્ટ સંકટને કારણે દિલ્હીમાં પેટ્રોલ 3.14 રૂપિયા વધીને 97.91 રૂપિયા અને ડીઝલ 3.11 વધીને 90.67 રૂપિયા પર પહોંચ્યું છે. આ ભાવ વધારાની અસર સીધી સામાન્ય લોકોના ખીચા પર થશે. સોના ચાંદીના ભાવમાં ઉથલપુથલ. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,500 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. સોનાની સાથે ચાંદીએ પણ મોટી તેજી બતાવી છે અને આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹2,75,000 બોલાઈ રહ્યો છે. અગાઉ 8 મેના રોજ દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદી ₹2,61,300 પર જોવા મળી હતી. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તો દેશમાં ચાંદી ₹4 લાખનો આંકડો પાર કરી ચૂકી હતી. સીએનજી ગેસ ભાવ વધ્યા. હવે સીએનજીના ભાવ વધ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3થી વધુના વધારા બાદ હવે સીએનજી પણ મોંઘો થયો છે. ઈરાન સંકટને પગલે તેલ કંપનીઓ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કર્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં સીએનજીનો નવો ભાવ ₹79.9 પ્રતિ કિલો થઈ ગયો છે. ઇંધણના સતત વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખીચા અને ઘરના બજેટ પર પડશે. નીટ પરીક્ષા નવી તારીખ. નીટ પરીક્ષાની નવી તારીખ જાહેર. પેપર લીક વિવાદ બાદ રદ થયેલી નીટ 2026 પરીક્ષાની નવી તારીખ એનટીએ દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 21 જૂને લેવામાં આવશે. અગાઉ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. લાખો વિદ્યાર્થીઓ આતુરતાથી નવી તારીખની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ જાહેરાતથી તેમને તૈયારી માટે ચોક્કસ સમયપત્રક મળ્યું છે. નીટ પરીક્ષા નવો ફેરફાર. નીટ પરીક્ષા અંગે સૌથી મોટો નિર્ણય. નીટ પરીક્ષાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઐતિહાસિક જાહેરાત કરી છે. આવતા વર્ષથી નીટ પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર બેઝડ ઓનલાઈન મોડમાં લેવાશે અને OMR સીટનો ઉપયોગ બંધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. સરકારે આ નિર્ણય પેપર લીક જેવી ગેરરીતિઓ અટકાવવા લીધો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ રાજકીય નહીં પણ સામાજિક પડકાર છે. ગરીબોને મળશે 10,000 રૂપિયા ભેટ. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી પગભર કરવાનો છે. દુનિયા ઉપર મંદીના એંધાણ. અમેરિકા ઈરાન યુદ્ધની અસર દુનિયા પર પડી છે અને તે ચાલુ રહેશે. ભારતીય અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલના અંગે વિદેશથી ખરાબ સમાચાર આવ્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક તણાવની અસર ચાલુ રહેશે અને ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે ભારતમાં પણ આ અસર અનુભવાશે અને અહીં મોંઘવારીનું મોટું સંકટ ફાટી શકે છે. ફરીથી પીએમ મોદીનું નિવેદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ લોકોમાં ઊભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી કે ક્રૂડ ઓઇલની કોઈ જ અછત નથી. ભારત પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો એલપીજીનો અકબંધ સ્ટોક છે. બીજા દિવસે એટલે કે 11 મેના રોજ સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું છે કે
ભલે આપણે ઈંધણનો કરકસરભર્યો ઉપયોગ કરીએ, પણ દેશમાં તેલ કે ગેસની કમી નથી. પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર ઘટાડવા માટે સરકારે પૂરતા પગલાં લીધા છે.